ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જીશા ને પર્વની સવાર થઈ ગઈ છે. જીશુ અમારા જીશાબેન ઘોડિયામાંથી ઉઠીને પર્વભાઈ કેવું કરે છે? હવે હમણાં પર્વભાઈનું શેડ્યુલ થોડું ઊંધું છે. 3 દિવસ બપોરે સ્કૂલ છે અને સવારે ટ્યુશન. આજે સ્કૂલમાં મીટિંગ હતી એટલે મમ્મા મીટિંગમાં જઈ આવી છે. હવે પર્વભાઈ ટ્યુશન જશે. આપણે પર્વભાઈનું ક્રિકેટ બી જોશું થોડી વાર. સારું, વહેલો પરવારી જતો. ચાલો જીશુ ઉઠું બેટા, હવે ફ્રેશ થઈએ. આજે તો માસી આવવાના, કાલે માસી નહીં આવેલા નવડાવવા, માલિશ કરવા. હે ને? આજે તો આવશે. ચાલુ કરવા દે. ફ્રેન્ડ્સ, અમારા જીશાનો નવું એક આગળનો પ્રોગ્રેસ જોજો તમે હમણાં. પર્વ કે તો જે કરો જે. અરે વાહ દીકુ. કાં છે ગણપતિ બાપા? કાં છે બેટા? એમને જ જોઈશે. જે કરો. હાથ ઊંચા કર દે, હાથ ઊંચા કર દે. જે કરો જે જય શ્રી કૃષ્ણ કરો. જે કરો જે આમાં દીકો ઉપર ગયું. જોયું? જીશા હવે જય શ્રી કૃષ્ણ ને જે કરતી થઈ ગઈ છે. જો બતાવું તમને ઘણો. એ રહ્યા ઉપર ગણપતિ છે, ત્યાં જે કરો જે ઓ ઓમ બોલો. ઓમ બોલો, પાછું બોલો. ઓમ ચલો જે કર દો. ગણપતિ બાપા જે કરો. જે કરો. નથી કહું જે? હા ચાલો ઓમ કરીએ. ઓમ 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 ઢીંગલું. જો ભાઈ, આજે તો અમારા જીશાબેન મેટ ઉપર રમવા બેઠા છે. રમકડા હે ને જીશુ? જીશા મમ્માને જોતો. ઓ જીશા, જીશુ મમ્મા કાં છે? હાય મારી છોકરી. હા ચલો જય શ્રી કૃષ્ણ કર દો. જે હા એ જે ગણપતિ બાપા મોયા. હા રમો. રમો. જો ભાઈ, જીશા રમે છે. અંશભાઈ ને પ્રહાન રમવા આવ્યા છે અને પર્વ ફોન જોઈ છે. હા જો જીશા કે રમે છે. જીશુ એ જીશુ હે હવે પર્વની ઘડિયાળ એક પાર્સલ મંગાવેલી આવી ગઈ છે. ખબર નહીં પડી. આ વખતે સેફટી રાખવાની મારે. તો પણ તું અડધા બોક્સમાંથી કાંક આપે. કઈ આવી અચ્છા બચી ગયો. ઓય ડબ્બો ખુલ્લો છે. કઈ છે? હું બચી ગયો. હું ડબ્બો ખુલ્લો છે. મને એમ કે બચી ગઈ, કે આમ ખુલ્લી નહીં હતી ઘડિયાળ, પણ પછી એમ કે ડબ્બો ખુલ્લો. ઓ ગ્રે વાળી આવી. ગ્રે વાળી જે મને ગમતી હતી. બતાવ. કેમ નહીં ખબર? આમ બતાવ પહેલા મને. અને જો જતી છે કે ગમતી? જતી જ છે ને.
પહેરીને બતાવ પહેલા. 7 ને 14 આમાં 7 ને 12 ઓકે ચાલ બરાબર છે. સેકન્ડો જોવું પડે. પહેરીને બતાવ. પહેરીને બતાવીએ. ઓકે બતાવીએ આપણે. પેલા આ અચ્છા આ નહીં નીકળે. કોઈ નહીં ચાલો. પહેરીને બતાવવાના. આ તો આપણે કેટલી જગ્યા પર પહેરી ટેસ્ટિંગ માટે. બે જોઈન્ટ છે કે અલગ અલગ છે? કદાચ જોઈન્ટ કદાચ આમ જો અત્યારે પહેરીને ટ્રાય કરીએ. હાથ પગ મોઢું ધોઈને કપડાં બદલ પછી પહેર. ઓકે ચાલો હજી એક આવવાનું પાર્સલ બાકી છે એ કાલે આવશે. કાલે કાલ તો પર કેમ એવું થયું? બીજી ઝૂંપની નહીં હતી? ફ્રેન્ડ્સ જીશા ઊંઘે છે અને આજે કરવી છે મારી શોપિંગ. સો અમે વેસ્ટ સાઈડમાં આવ્યા છીએ, થોડું શોપિંગ કરી લઈએ પછી તમને બતાવું. ભાઈ અમને અમારા સબસ્ક્રાઈબર મળ્યા છે. જયશ્રી જે જીશા જેટલી જ એજની છે, ખાલી 2 મહિના મોટી છે. સે હાય યુટ્યુબ ફેમિલીને હાય કરો દીકુ. જો જો ભાઈ જીશા ઘરે છે, આજે ઊંઘતી હતી એટલે અમે લઈને નથી આવ્યા. સો હાય કરો દીકુ. ચલો થેન્ક યુ. ફ્રેન્ડ્સ શોપિંગ થઈ ગઈ છે. જો પર્વને કુંતેશ જો બિસ્તરા લઈને જાય છે. એ પોટ લીધા ઓફિસ માટે કુંતેશની મૂકવા. હા એ ઘડિયાળ બતાવી તો ખરી આજે. સો સેલ ચાલે છે, સારો સેલ છે વેસ્ટ સાઈડમાં. તમે પણ આવી શકો છો, કપડાં સારા મળી જશે. ફ્રેન્ડ્સ હજુ ખાલી 200 સબસ્ક્રાઈબર છે અને 200 સબસ્ક્રાઈબરમાં તો અમે વેસ્ટ સાઈડ આવ્યા તો અમને અમારા સબસ્ક્રાઈબર મળી ગયા કે અમે તમારા વિડીયો જોઈએ છે. વાવ, એટલી હેપીનેસ થઈને આ એમને મળીને. વાહ વાહ, એકદમ ખુશ થઈ ગયા અમે તો 200 સબસ્ક્રાઈબરમાં તો. વાહ ચલો, એટલે કામ જે અમે કરીએ છીએ, એડિટિંગ કરું છું એના પાછળ ટાઈમ જાય છે, જે વિડીયો લઉં છું એનો ટાઈમ જાય છે, તો એ હવે સક્સેસ જતો દેખાય છે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ઓલ સબસ્ક્રાઈબર્સ. શોપિંગમાંથી આવ્યા એટલે જીશાબેન આપણા ઉઠી ગયેલા હતા અને હવે અમે જઈએ છીએ નાની ઘરે. ઓકે હે ને જીશુ? ક્યાં જવાના દીકરા? તમારા દાંત ચડી ગયા. નાની ઘરે જવાના. બતાવો પરવો બતાવો. ચલો નાની ઘરે હવે અમે જવાના છે કારણ કે નાની લોકો લાવ્યા છે બારડોલીની ફેમસ જલારામ ખીચડી, એટલે અમે ખીચડી ખાવા જઈએ છીએ. ફ્રેન્ડ્સ જો હું જે બારડોલી જલારામ ખીચડીની વાત કરું છું તે આ ફેમસ એટલી મસ્ત ટેસ્ટી હોય ને. તમે બી બારડોલી જાઓ તો જલારામ મંદિરની બાજુમાં જલારામ ખીચડીવાળો છે ફેમસ, ત્યાં ખાઈને આવજો તમે. ને આ કપૂરિયા જે અમારા હિના માસીએ મોકલા છે. હા પણ 5 વાગ્યા પહેલાં. હા 5 વાગ્યા પછી પૂરી થઈ જાય. એટલી બધી ફેમસ છે કે પૂરી જ થઈ જાય 5-6 વાગે. તમારે એના પછી લેટ જવું હોય તો ફોન પર ઓર્ડર આપી દેવો પડે. સો તમે બી ટ્રાય કરી શકો છો. ને આ કપૂરિયા છે અમારા હિના માસીએ મોકલા છે. ને અમારા જીશાબેન છે જો ખાવા બેસી ગયા. નાના નાની તો આવી ગયા છે અમે. આ પરોભાઈને નવી ઘડિયાળ મળી એટલે આજે ઘડિયાળ છોડતા જ નથી. ગ્લો થાય છે. હા તો અંદર ગ્લો વાળા જો એક કાંટા અંધારામાં દેખાય એના માટે. ને બારડોલીનો પોંક. પોંક તો બતાવો. સુરતમાં છે તે પોંક એટલા ફાઇન નથી મળતો. આ બહુ કુમળો પોંક હોય બારડોલીનો. જો ફ્રેન્ડ્સ આટલો કુમળો પોંક કેટલો ફાઇન છે. કેટલો કુમડો હોય. આવો બારડોલી મળે છે. હવે સુરતમાં આવો ફાઇન પોંક નથી મળતો. હું બતાવ ને કેવો. હા બતાવો. આવો કુમળો હોય. હા ભાઈ નૂતનબા, થેન્ક યુ ફોર પોંક. ઓકે ચલો હવે જમી લઈએ અમે. દાદાને જે કરો જે. હવે અમે જઈએ છીએ ઘરે. જમી લીધું છે. જે કદે દીકુ ખીચડી ખાઈ લીધી છે અને પર્વભાઈને આવે છે ઊંઘ એટલે અમે નીકળી જઈએ છીએ હવે ઘરે જવા. ચાલો જીશુ જય શ્રી કૃષ્ણ કર દો. ગણપત દાદા કી જય. મોરિયા ક્યાં છે બેટા? ગણપતિ બાપા ક્યાં છે? ગણપતિ બાપા ક્યાં છે બેટા? હા ક્યાં છે બતાવ તો.
જીશા ગણપતિ બાપ્પા. અરે વાહ મારી છોકી. ચાલો સો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાલે નવા વ્લોગમાં. પર્વ અને જીશાને જોવાની મજા આવતી હોય અને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.